ભાઈ બહેનના પવિત્ર સંબંધનો તહેવાર એટલે રક્ષાબંધન, પરંતુ આ વખતે રક્ષાબંધનના પર્વ પર મીઠાઈની મીઠાશ પર મોંઘવારીનું ગ્રહણ લાગ્યું છે। કારણ કે છેલ્લા ઘણા સમયથી ખાંડ, દૂધ અને ઘીના ભાવમાં વધારો થતો જોવા મળી રહ્યો છે અને જેની સીધી અસર મીઠાઈના ભાવ પર પડી રહી છે। રક્ષાબંધન વખતે મલાઈ પેંડા, ડ્રાયફ્રૂટ મીઠાઈ, કાજુ કતરીની માંગ ભારે રહેતી હોય છે, પરંતુ આ વખત મીઠાઈના ભાવમાં વધારો થતાં તેની સીધી અસર ગ્રાહકોના બજેટ પર જોવા મળી રહી છે। વેપારીઓ કહી રહ્યા છે કે અગાઉ જે ગ્રાહકો 500 ગ્રામ મીઠાઈ ખરીદતા હતા તે હવે માત્ર 250 ગ્રામ મીઠાઈ ખરીદીને જ સંતોષ માને છે। ત્યારે આ મીઠાઈના ભાવમાં વધારો થતાં હાલ વેપારીઓમાં પણ વેપાર અંગે એટલે કે મીઠાઈની ખરીદી અંગે ચિંતા જોવા મળી રહી છે, પરંતુ તેઓ આશા પણ વ્યક્ત કરી રહ્યા છે કે આગામી સમયમાં જ્યારે તહેવાર નજીક આવશે ત્યારે ગ્રાહકો મોટા પ્રમાણમાં મીઠાઈ ખરીદશે અને તેમને લાભ થઈ શકે। બીજી તરફ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિના કારણે ડ્રાયફ્રૂટના ભાવમાં પણ વધારો થયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે, જેના કારણે ડ્રાયફ્રૂટ આધારિત મીઠાઈના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે। તહેવારની સિઝન સામાન્ય રીતે મીઠાઈના વેપારીઓ માટે કમાણીની હોય છે, પરંતુ વધતા ભાવ અને મોંઘવારી વચ્ચે વેપારીઓને ગ્રાહકોની ખરીદી પર અસર થવાની ચિંતા સતાવી રહી છે। હવે રક્ષાબંધનના ગણતરીના દિવસો બાકી છે, ત્યારે વેપારીઓને આશા છે કે તહેવાર નજીક આવતા મીઠાઈની ખરીદીમાં વધારો થશે અને વેપારને વેગ મળશે। રક્ષાબંધનનો પર્વ એક એવો તહેવાર છે 12 મહિનાનો, જેની અંદર દરેક પરિવારમાં અને ખાસ કરીને ગૃહિણી મહિલાઓને એમના માટેનો આ મહત્ત્વ મીઠાઈનું બહુ મહત્ત્વ હોય છે। અને આ મીઠાઈઓ ઘણી જાતની, ખાસ કરીને એમાં પેંડાનો વધારે માંગ હોય છે। એ સિવાય માવાની ઘણી જાતની બહુ જ વેરાયટી છે અને હવે આખો ટ્રેન્ડ બદલાઈને કાજુની અને ડ્રાયફ્રૂટની મીઠાઈઓ પર તરફ વળી ગયો છે। આ બધી મીઠાઈઓમાં ખાસ કરીને જે ડ્રાયફ્રૂટના ભાવ, કાજુના ભાવ વધી ગયા છે, તેમજ હમણાં જ ખાંડના ભાવ જે હતા એના દોઢા ભાવ થઈ ગયા છે। જે ખાંડ 40-42 રૂપિયા હતી તે આજે 70 રૂપિયા પ્લસ થઈ ગયેલી છે। એટલે પુષ્કળ ભાવનો વધારો થયો છે। ડ્રાયફ્રૂટના ભાવમાં વધારો થયો છે, દૂધના ભાવમાં વધારો થયો છે, માવાના ભાવમાં વધારો થયો છે। એકંદરે જેટલી મીઠાઈઓ બને છે જેનો બેઝ છે એ દરેક કાચી સામગ્રીના ભાવ પુષ્કળ વધી ગયેલા હોવાથી મીઠાઈઓના દરેક જાતની મીઠાઈઓમાં લગભગ 30-40% જેવો ભાવ વધારો થયેલો છે અને એ રહેશે જ જ્યાં સુધી ભાવ બીજા નિયંત્રણમાં નહીં આવે તો આ ભાવ રહેશે જ। આ ભાવ વધવાનું કારણ શું માનવું છે? ખાસ કરીને આ જે ખાંડના ભાવ વધ્યા છે, ડ્રાયફ્રૂટ ખાસ કરીને આપ જાણો છો કે આ ગલ્ફ કન્ટ્રીમાંથી પેલી બાજુથી જે અત્યારે ખાડી યુદ્ધ ચાલી રહ્યું છે, જેના કારણે જે આખો માર્ગ બંધ કર્યો છે, એટલે બધી કોસ્ટ ખૂબ જ મોંઘી આવી રહી છે। તો હવે ભાઈ બહેનનો પર્વ છે, એની અસર અહીંયા આ મીઠાઈ પર જોવા મળશે। રક્ષાબંધનનો પર્વ છે એટલે એની પર અસર જોવા મળશે ચોક્કસ। આ મીઠાઈઓના આ પર્વ ઉપર મીઠાઈઓના વેપાર ઉપર સારી એવી અસર પડી શકે છે, કારણ કે ભાવમાં પુષ્કળ વધારો થયો છે। એક જ વસ્તુ એ નક્કી છે કે ભાઈ જે 500 ગ્રામ લઈ જતો હતો તે 250 ગ્રામ લેશે, 250 ગ્રામ વડે 100 ગ્રામ લેશે, એટલે ચોક્કસપણે ક્વોન્ટિટીમાં ફરક પડવાનો જ છે।